પેશન્ટ છે ગુલાબબેન. ગુલાબબેન શું તકલીફ હતી બેન? કમરની તકલીફ હતી, બરાબર. અને આમ તકલીફ થતી બેન, તો શું તકલીફ થતી બેન આપણને? બેસાતું નહીં, હલાતું નહીં, સુવાતું નહીં. બેસાતું નહીં, હલાતું નહીં, સુવાતું નહીં, બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? 2-3 મહિના. 2-3 મહિના, બરાબર. પછી મને બતાવ્યો પેલા કોઈ ડોક્ટર બતાવેલું બેન? હા, તમને બતાવ્યા પેલા સાસુ. પછી અહીંયા દવા લેતા તો ત્યાંથી નતું ફેર જ નથી. પછી તમારી પાસે આવ્યા, બરાબર? તમારી પાસે આવ્યા, મહિના દીધા દવા લઈ રેડી ફેર છે. ના ના, બરાબર. હવે આપણે પછી એમઆરઆઈ કર્યું. એમઆરઆઈ ની અંદર આપણે શું તકલીફ હતી? L3 L4 L1 સોરી L1 વાળી, L3 L4 અને L4 L5 એવી જ હું તમને બતાવું. હા, એક આ L3 L4 અને L4 L5 આ બે ગાદી ખસી ગઈ. આ ગાદી ખસીને હિસાબે ટૂંકમાં નસ દબાણતી હતી. આ નસ દબાણતી હતી એટલે આપણે દુખાવો થતો. આ બે ગાદી ખસી ગઈ, બરાબર. એમઆરઆઈ ની અંદર મેં તમને દેખાડી, બરાબર. કે આ ગાદી ખસી ગઈ એના હિસાબે આપણે કમરનો દુખાવો થતો, પછી પગમાં દુખાવો થતો, બરાબર. આ ગાદી ખસી એના હિસાબે નસ દબાણીને હિસાબે આપણે દુખાવો થતો. હવે આપણે આપણી સારવારથી શું કરી બેન? કે જે ગાદી ખતી છે ગાદીને આપણે પાછી ગોઠવી આપણી સારવારથી અને ગોઠવી. ગાદી ગોઠવાઈ ગઈ એટલે તમને દુખાવો મટી ગયો બેન. હવે આજે લગભગ આપણે તમને 4 સારવાર આપી બેન. ચોથું સેટિંગ આપ્યું ને આજે? પાંચમું સેટિંગ આપ્યું. હવે કેવું છે બેન? હવે સારું છે. હવે કઈ તકલીફ આવે છે? નહીં, હવે નથી આવતી, બરાબર. હવે હાવ રેડી થઈ ગયું. હાવ રેડી. અને ગુલાબબેન કેવી લાગી તમને? તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય બેન, ગાદી ખસી હોય, માથો ખસી હોય, સાયટિકા નસ દબાતી હોય, બરાબર, ગોઠણનો ઘસારો હોય, આ વિડીયોમાં તમે એમને શું કહો? સારવાર તમે સારવાર લેવાય કે ન લેવાય? બરાબર. તમને રિઝલ્ટ પણ? હા, રિઝલ્ટ એ મળ્યું ને આ સારવાર લેવા બહુ સારું. અમે તો એમ કેવી તમને સારું થઈ ગયું? મને સારું થઈ ગયું એટલે બધાને સારું થઈ જ જાય. અને ગુલાબબેન આ વિડીયો હું YouTube ઉપર મૂકું ને બેન? મેં કોને મને હું વાંધો ના 5 જણા તમારો વિડીયો જોવે બેન ને આવી તકલીફ હતી, બરાબર, ને આ સારવારથી મટી ગયું બેન. તમારું મૂળ ગોલ એવું હોય કે ભાઈ તમારા રિવ્યુ 2-5 પેશન્ટ જોવે તો ખ્યાલ આવે એવી તકલીફ હતી અને આ સારવારથી સારું છે. કઈ વાંધો નહીં, છો તમે. લો બેન, બસ છોડ લો બેન, બસ છોડ બસ